નમસ્કાર મિત્રો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આનાથી આપણે સૌ પરિચિત તો છીએ જ. 19 જુલાઈ 2020ના રોજ આપણા દેશની ઘણા વર્ષે આવેલી આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સમગ્ર દેશમાં અમલીકૃત થઈ. આપણે પણ આપણા રાજ્યમાં આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો આપણે અમલ શરૂ કરી દીધેલો છે. પણ મિત્રો, આપણને થતું હશે કે એક શિક્ષક તરીકે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શું કામની? આનાથી મને શું જાણકારી મળશે? વર્ગખંડમાં મને કેવી રીતે આ મદદરૂપ થશે? તો મિત્રો, આ તમામ મુદ્દાની વાત આપણે આ કોર્સમાં કરવા જઈ રહ્યા છે. શિક્ષકની ભૂમિકા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની પરિપ્રેક્ષમાં કરવા જઈ રહ્યા છે. આ કોર્સમાં આપને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 શું છે અને એમાંથી મુખ્ય તેની ભલામણો જે આપણને સીધી લાગુ પડે છે અથવા આપણી જાણકારીમાં હોવી જરૂરી છે તેની અહીંયા વાત કરવામાં આવશે. સાથે સાથે આ નીતિની ભલામણો સમજ્યા પછી તે આપણી પાસે શું અપેક્ષા રાખે છે તેની આપણે અહીંયા વાત કરીશું. આ અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે આપણે કેવા પ્રકારની કામગીરી કરવાની થશે અને આ સાથે વર્ગમાં આપણી ભૂમિકા શું હશે, કેવા પ્રકારનું વર્ગખંડ કાર્ય કરવામાં આવશે તેની વિગતો આ કોર્સમાં આપણે જાણીશું. તો આ કોર્સમાં આપણે વાંચન સામગ્રી પણ છે અને આપની સમજ માટે કેટલાક વિડીયો પણ અહીંયા લિંક સ્વરૂપે મૂકવામાં આવેલા છે. તો આપ જરૂરથી તેનો અભ્યાસ કરશો. તો આ કોર્સ માટે આપને ખૂબ ખૂબ શુભકામનાઓ.